હાલે હું છું વડિયા ધુંધલીનાથ મહાદેવ કે જે શેઠ વખતનું મંદિર છે. આપ પાછળ જોઈ શકો છો ધુંધલીનાથ મહાદેવ છે. અને આ વિસ્તારની ગોપીઓ આજે મહિનો દિવસ આ પૂજન કરે અને ગોપીઓ ઠાકોરજીને લાડ લડાવે. તો આપણે ગોપીઓ સાથે વાત પણ કરશું અને આજેનો જુસ્સો એનો જે ભાવ છે આજના દિવસ માટે એ સમજવાનો કરો. રાષ્ટ્રીય ફોલો લાઈક હવે ગાઈ શકો છો તમારે ગાવું એ. બાયું ગોપીયું તમે આ એક મહિનો આ કરો છો વિધિ, તો એનું કઈ માહિતમ તો મને કહો. ભગવાન સારું કરે અને દીકરા દે હંધવી દે જા ખાડી લઈ જાય ઘરમાં વરા દે. આ ઠાકોરજીનું નામ શું છે? કાચા ગોરમાં ગોવર્ધન. ગોવર્ધન. હવે આ વસ્તુ આખો મહિનો તમે કરો? એક મહિનો આ પૂજન કરવાનું, પછી આમાં ઉપવાસ ને એકટાણા ને એવું ખરું? આખો મહિનો એકટાણા. સરસ. બીજા કોઈ કહે છે ગોપી કે આજનો દિવસ તમે આજે તમે એક મહિનો કરો છો તો એનું માહિતમ કયો બેન કયો?
લાખાણી બેન એનું માહિતી તો બહુ છે. ગોપીએ પૂછ્યા હતા કૃષ્ણ ભગવાન ગોવર્ધનના. એટલે અમે પૂજા કરી છે 3 વર્ષે 1 મહિનો આવે છે એટલે અમે પૂજા ને એવું કરીએ છીએ અને મનોકામના આપણી પૂર્ણ કરે ગોવર્ધનના. બેનો કહેવાનું મન થાય તો કહેજો હો. જો કે એક વાત તો સારી છે કે આપણે અહીં સુધી આવી શકીએ છીએ, હાજા મંદા નથી. એ જ પ્રમાણ છે ઠાકોરજીનું. શું કહો બેન? ગોપીના પગ ખારા થઈ જાય બધા. આ મહિનો આવે ને એટલે. એવું આ બેન ક્યાંથી સાચું? એક નોરતામાં તમે અહીંયા આવી ચાવડા સીતા મહિનો 3 વર્ષે એકવાર આવે, એક દિવસ કાઢી અને ભગવાને આ પરસોત્તમ મહિનો બનાવ્યો છે અને પરસોત્તમ મહિનાનું બહુ માયતમ છે. આખા 3 વર્ષ ન ભક્તિ કરી શકો, 1 વર્ષમાં 1 મહિનો કરો એટલે બધું સરસ ફળ મળે છે. આ બેન છે ની વડિયાના નેતા પણ હતા. સરસ. ગોપીઓ ખુશખુશાલ છે. અને આજે તો કંઈક તમારા નાસ્તા પાણીનો કઈ કાર્યક્રમ ખરો આવ્યા પ્રસાદ સોડા અને ગુલ્ફી ને હોય ને? સરસ. ગોપીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઠાકોરજી અને બધી ગોપીઓને વરે અને એની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે મિત્રો કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આ ખોડીદાસના ઘરના બધા એને કે તમે બોલો લ્યો હવે તમે એમ ન હાલે. બધા બોલી લીધું, આવી ગયું બધા. તમે ખાટી ગયા છો ઘરવાળામાં. હાવ ભોળો છે ઘરવાળો. સાચું કયો છે? સાચું કહું કે ખોટું? કોઈ ભોરા ન હોય. વાહ ભાઈ વાહ, બોલાવી દીધું મેં. ચાલો મિત્રો કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.